ક્યારેક વિચાર્યું હે કે શરીર બોલે હે, પણ આપણે સાંભળતા નથી. દર્દ થવા લાગે ત્યારે અમે દવા લઈએ છીએ, પણ કારણ સમજવાનો પ્રયાસ નથી કરતા. આ કહાની હે એક સામાન્ય માણસની, અને દરેકની. રમેશ એક સામાન્ય ઓફિસ કર્મચારી હતો. સવારથી રાત સુધી કામ, ફોન, સ્ટ્રેસ અને ફાસ્ટ ફૂડ. શરૂઆતમાં શરીરે નાના સંકેત આપ્યા. વારંવાર થાક લાગવો, સવારે ઉઠતા જ ભારેપણું અને માથાનો દુખાવો. પણ રમેશે વિચાર્યું, આ તો સામાન્ય હે. થોડા દિવસ પછી પેટમાં ગેસ, આમ જ આમ એસિડિટી અને ઊંઘની સમસ્યા શરૂ થઈ. શરીર ફરી એકવાર બોલ્યું, થોભ. પણ રમેશ સાંભળ્યો નહીં. એક દિવસ ઓફિસમાં બેઠા બેઠા અચાનક ચક્કર આવ્યા. ડોક્ટર પાસે ગયા. રિપોર્ટ્સ સામાન્ય હતા. ડોક્ટરે કહ્યું, બીમારી નથી, પણ જીવનશૈલી ખોટી હે. ડોક્ટરે એક વાત કહી જે રમેશને અંદરથી હલાવી ગઈ. શરીર તૂટતું નથી, પહેલા સંકેત આપે હે. રમેશે નક્કી કર્યું, હવે શરીરને સાંભળવું છે. સૌપ્રથમ સવારની શરૂઆત બદલાઈ. મોબાઈલ નહીં, પહેલા પાણી. 5 મિનિટ ચાલવું, 5 મિનિટ ઊંડા શ્વાસ. ખોરાકમાં કોઈ ડાયેટ નહીં, પણ સમજદારી. જંક ઓછું, ઘરનું વધારે. રાત્રે સૂતા પહેલા ફોન દૂર. એક વિચાર, આજે શરીર માટે શું સારું કર્યું. ધીમે ધીમે ફેરફાર દેખાવા લાગ્યો. ઊંઘ સારી, પેટ હળવું, મન શાંત. રમેશે સમજ્યું, હેલ્થ એટલે 6 પેક નહીં. હેલ્થ એટલે શરીર, મન અને સમય વચ્ચે સંતુલન. શરીર 3 રીતે સંકેત આપે હે. પહેલો, થાક અને ઉદાસીનતા. બીજો, પાચન અને ઊંઘની સમસ્યા. ત્રીજો, માનસિક ચીડ અને ધ્યાનની અછત. જો તમે આ સંકેતોને અવગણશો તો શરીર બીમારી તરીકે બોલશે. પણ જો આજે થોભશો, સાંભળશો, તો શરીર તમારો સાથ આપશે. યાદ રાખજો, શરીર દુશ્મન નથી, એ તમારું સૌથી વફાદાર મિત્ર હે. આજે એક પ્રશ્ન પોતાને પૂછો, આજે મેં મારા શરીર માટે શું સારું કર્યું? જો આ કહાનીમાં તમને પોતાનો અંશ લાગ્યો હોય તો કોમેન્ટમાં હા લખજો. આવી જ હેલ્થ પ્લસ લાઈફ બદલતી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.